વરસાદ પડે એટલે આપણને ભજીયા, ગોટા કે પછી આ રીતના ફ્રાઈડ ખાવાનું ખૂબ જ મન થઈ જાય છે. તો આજે આપણે બનાવીશું વેજીટેબલ રોલ્સ, જે વેજીટેબલથી ભરપૂર છે, ઉપરથી ક્રિસ્પી, અંદરથી એકદમ સોફ્ટ અને થોડા જોઈ શકો છો એકદમ ચીઝી જેવા બને છે. તો ચાલો એના માટે રેસીપી સ્ટાર્ટ કરી દઈએ. તો સૌથી પહેલાં મેં અહીંયા જેટલા શાકભાજી આપણે એડ કરવાના છીએ રોલ્સમાં, એ શાકભાજી મેં અહીંયા ઝીણા ઝીણા કટ કરી લીધા છે. હવે એક બાઉલની અંદર 3 નંગ જેટલા મેં બાફેલા બટેકા લઈ લીધા છે. એને આપણે મેશર વડે આ રીતે એકદમ મેશ કરી દેવાના છે. વચ્ચે ગાંઠાનો ભાગ ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે બાફેલા બટેકાની અંદર આપણે જે ઝીણા સમારેલા કેપ્સિકમ છે, ડુંગળી છે, ગાજર, ઝીણા સમારેલા લીલા મરચાં છે એ એડ કરી લીધા છે. સાથે અહીંયા એડ કરી લીધા છે લીલા બાફેલા વટાણા અને બાફેલી મકાઈ, જે અત્યારે મકાઈની સિઝન છે એટલે ખૂબ જ મળે છે. હવે ઉપરથી આપણે એડ કરીશું બધા ઘરના બેઝિક મસાલા, જેમાં મરચું પાવડર, હળદર, ધાણા જીરું, મીઠું, મરી પાવડર અને આમચૂર પાવડર લઈ લીધો છે. તમે અહીંયા ચાટ મસાલો પણ યુઝ કરી શકો છો. હવે અહીંયા આપણે આ મસાલો છે એને બાઇન્ડિંગ આપવા માટે મેં અહીંયા જે બટેકા પૌવાના પૌવા આવે છે એ લઈ લીધા છે અને એકનો એકદમ ફાઇન એવો પાવડર કરી દીધો છે. તમે અહીંયા પૌવા છે એને પલાળીને પછી પણ યુઝ કરી શકો છો અથવા પૌવાની જગ્યાએ બ્રેડ ક્રમ્સનો પણ યુઝ કરી શકો છો. હવે પૌવાનો પાવડર છે એ એડ કરી લીધો છે અને હવે બધું છે અને આપણે સારી રીતે મિક્સ કરી જે આપણે વેજીટેબલ રોલ્સનો માવો આવે છે એ રેડી કરી લેવાનો છે. તો વેજીટેબલ રોલ્સનું આપણું મિશ્રણ તૈયાર છે. હવે એને એકદમ ચીઝી બનાવવા માટે મેં એડ કરી લીધો છે મોઝરેલા ચીઝ. મેં અહીંયા થોડાક જ મોઝરેલા ચીઝ યુઝ કર્યા છે. તમે જો વધારે ચીઝી કરવું હોય ને તો તમે એની ક્વોન્ટિટી વધારી પણ શકો છો. તો અહીંયા ચીઝ છે એને પણ આ મિશ્રણ સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણે જોઈ લઈએ કે જો એમાં બાઇન્ડિંગની જરૂર પડે તો તમે વધારે પૌવા એડ કરી શકો છો. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આપણો રોલ છે એ સરસ રીતે બને છે. તો બસ એને આપણે અહીંયા મેં આ રીતે સિલિન્ડરનો શેપ આપ્યો છે, એટલે કે રોલ બનાવી લીધા છે. તમે જો એને કટલેસનો શેપ આપવો હોય તો તમે એ આપી શકો છો. પછી તમારે ટિક્કીનો શેપ આપવો હોય તો તમે એ પણ આપી શકો છો. તો અહીંયા જે થોડા પોર્શનમાંથી મેં આ રીતના અહીંયા રોલ્સ બનાવી લીધા છે અને થોડા પોર્શનમાંથી મેં અહીંયા ટિક્કી બનાવીને એ પણ રેડી કરી લીધી છે. હવે આ બંનેને આપણે મૂકી દઈશું એક બાજુ અને જે આપણે વેજીટેબલ રોલ્સ છે એને ઉપરથી એકદમ ક્રિસ્પી અને અલગ લુક આપવા માટે અહીંયા મેં વર્મસીલી જે સેવ આવે છે આપણી સેવૈયાની એ લઈ લીધી છે. એને આ રીતના આપણે થોડી થોડી લઈ અને ક્રશ કરતું જવાનું છે. કારણ કે શું છે, આપણને એક સાથે એને ક્રશ કરવા જઈશું ને તો એ સરખી રીતે ક્રશ પણ નહીં થાય અને આજુબાજુ ફેલાશે. એટલા માટે મેં અહીંયા થોડી થોડી લઈ અને આ રીતે એને ક્રશ કરી લીધી છે. લગભગ એક આખું પેકેટ આપણે આનું સેવનું યુઝ કરી લીધું છે. તો આને મૂકી દઈશું એક બાજુ અને હવે આપણે એક સ્લરી બનાવવાની છે, જેના માટે આપણે જ્યારે સેવ આપણે ઉપર લગાવીએ ને તો એ આસાનીથી રોલ્સ ઉપર લાગી જાય. તો અહીંયા એક બાઉલની અંદર મેં થોડો મેંદો લઈ લીધો છે અને મેંદો જેટલો લઈએ ને એનાથી ડબલ પાણી લેવાનું છે અને આપણે આ રીતના એકદમ પાતળી એવી સ્લરી છે એ રેડી કરી લેવાની છે. તો આ રીતના જો ચમચી ઉપર સહેજ કોટ થઈ જાય એ જ રીતના. હવે અહીંયા આપણે એક રોલ એમાં એડ કરી દેવાનો છે સ્લરીની અંદર અને એને આ રીતે કાંટા ચમચીથી બહાર કાઢી આપણી જે વર્મસીલી સેવ હતી એની અંદર એડ કરી દઈશું અને એને સરસ રીતે કોટ કરવાની છે. થોડી કોટ કરી પછી આપણે એને હથેળીમાં લઈ લઈશું અને દબાવતા જઈ અને એને આપણે સારી રીતે સ્લરીની ઉપર આ કોટ થઈ જાય. જરા પણ સ્લરી ન દેખાય કે કોઈ વેજીટેબલ ન દેખાય એનું ખાસ ધ્યાન રાખી આપણે એને કોટ કરવાનું છે. એકવાર કોટ કરીશું, પાછું આપણે સેવની અંદર એડ કરી અને ફરીથી એને કોટ કરી અને સરસ રીતે બે હાથ વડે અને આપણે દબાવતા જઈ અને કોટ કરી લેવાનું છે. તો આપણો રોલ રેડી છે. હવે એ જ રીતે મેં અહીંયા જે ટિક્કી બનાવી હતી એને પણ આપણે આ જ રીતના કોટ કરી લેવાની છે. સહેજ પ્રેસ કરી અને કરશો ને એટલે સારી રીતે આપણી સેવ છે એ દરેક ટિક્કી ઉપર અને રોલ ઉપર લાગી જશે. અને જ્યારે આપણે તળીશું ને ત્યારે એ સેવ પણ અલગ એટલી નહીં પડે અને વચ્ચેથી ટિક્કી કે રોલ છે એ ખુલી પણ નહીં જાય. તો જો આ જ રીતે અહીંયા મેં બધી જ ટિક્કી અને સેવ રોલ છે એ આપણા રેડી થઈ ગયા છે. તો જો તમે જોઈ શકો છો કે લુકમાં જ કેટલું સરસ લાગે છે અને હાથ ઉપર પણ એક પણ સેવ પડતી નથી. તો અહીંયા બંને રેડી છે. હવે એને આપણે ગરમા ગરમ તેલની અંદર ફ્રાય કરી લેવાનું છે. પહેલાંથી જ મેં તેલ છે એને ગરમ કરવા માટે રાખી દીધું હતું અને મીડિયમ ફ્લેમ ઉપર પહેલાં ગરમ કરી ત્યારબાદ ટિક્કી એડ કરી અને આપણે થોડી વાર માટે એને રહેવા દેવાની છે. મતલબ કે એને અડકવાનું નથી અને 2 મિનિટ બાદ આપણે આ રીતે ચમચા કે ઝારા વડે એને ફેરવતું જવાનું છે અને આપણે ગેસની ફ્લેમ છે એ હાઈ કરી લેવાની છે.
તો હાઈ ફ્લેમ ઉપર એને આપણે લગભગ 3થી 4 મિનિટ માટે શેકવાની છે, એટલે કે તળી લેવાની છે, જ્યાં સુધી એનો કલર ચેન્જ ન થઈ જાય અને ઉપરથી એકદમ ક્રિસ્પી ન થઈ જાય. તો તમે જોઈ શકો છો અહીંયા આપણા રોલ્સ છે એનો કલર પણ સરસ રીતે ચેન્જ થઈ ગયો છે અને એ ઉપરથી ક્રિસ્પી પણ થઈ ગયા છે. તો હવે આપણે એને તેલમાંથી કાઢી આ રીતના કોઈ પણ વાસણની અંદર રાખી દેવાની છે. તો હવે એને અહીંયા આપણે સર્વ કરી લઈએ. તો મેં એને સર્વ કરી લીધા છે. ટોમેટો કેચઅપની સાથે તમે લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તો છે ને વેજીટેબલ રોલ ઘરે બનાવવા એકદમ ઇઝી, ઉપરથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ અને હા વધારે ચીઝ એડ કરશો ને તો એકદમ ચીઝી પણ બનીને રેડી થશે. તો જો અહીંયા આ રીતના આપણા રોલ્સ અને આ ટિક્કી છે એ બંને રેડી થઈ ગઈ છે. ઉપરથી લાગે છે ને કે સેમ આપણે હોટલમાંથી મંગાવ્યા હોય અથવા હોટલમાં જઈને ખાધા હોય. તો જો અમુક રોલ્સ કે અમુક ટિક્કીમાં તમને આ રીતના ચીઝ મેલ્ટ થયેલું હશે ને એવું લાગશે, પરંતુ અમુકમાં નહીં લાગે, કારણ કે આપણે ચીઝ છે એ ઓછું એડ કર્યું હતું. તો જો આ રોલ્સ છે ને એ કેટલું એકદમ ચીઝી બન્યો છે ને, તો તમે પણ ટ્રાય કરો. અને હા, રેસીપી ગમી હોય ને તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં.